વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને વિધાનસભાનું આ સત્ર શેના માટે મળતું હોય છે? સ્વાભાવિક રીતે પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવા માટે, પ્રજાના પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે અને રાજ્યની પ્રગતિ, રાજ્યની ઉન્નતિ માટે અને એના માટેના યોગ્ય નિર્ણયો લેવા માટે. પણ ખરેખરમાં અત્યારે એક સવાલ ઉઠી રહ્યો છે કે શું યોગ્ય પ્રશ્નો પૂછવામાં આવે છે? કોંગ્રેસના નેતા, એક સમયે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ અત્યારે કોંગ્રેસમાં છે અને એમણે સવાલ ઉઠાવ્યો છે, કારણ કે વિધાનસભામાં અત્યારે પ્રશ્નો એવા પૂછવામાં આવી રહ્યા છે કે કોઈ નાનું બાળક પણ કદાચ આવા સવાલો ન પૂછે અને એનો જ બળાપો એમણે કાઢ્યો છે. એમનું કહેવું છે કે વર્ષ 2000 પછી ધારાસભ્યોનો પ્રશ્નો પૂછવાનો અધિકાર ખતમ થઈ ગયો છે અને સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે જે દંડક આપે એ જ સવાલો અત્યારે ધારાસભ્યો પૂછી રહ્યા છે. ચીલાચાલુ પ્રશ્નો પૂછી સરકારના વખાણ થાય તેવા જવાબો અપાય અથવા સરકારની સિદ્ધિઓને સપાટી પર લાવવાનો પ્રયત્ન થાય, આ પ્રશ્નો માટે વિધાનસભા છે જ નહીં. એ તો મંત્રીશ્રી જ્યારે પોતાના બજેટનો જવાબ આપે ત્યારે પોતાની સિદ્ધિઓ વિશે કહી શકે છે, ગવર્નર સાહેબના ભાષણો પરની ચર્ચામાં કહી શકે છે. પ્રશ્ન એ સભ્યના હાથમાં એવડું મોટું હથિયાર છે કે આખી સરકારને ધ્રુજાવી શકે. અને અમે કરતા હતા ને એનાથી અમુક ઘણા વર્ષોથી પડતર પ્રશ્નોના ઉકેલ પણ લાવ્યા હતા. આ પ્રશ્નનો અધિકાર 2000 પછી છીનવાઈ લેવાયો છે. ધારાસભ્યને દંડક પ્રશ્નો આપે એ જ પ્રશ્નો પૂછવાના. પહેલી વાત તો એ કે આ લોકશાહી પ્રક્રિયામાં ધારાસભ્યના અધિકાર પર તરાપ છે. એટલે હવે